મહેસાણામાં અંતરિયાળ રસ્તાઓ મામલે વારંવાર ફરિયાદો ઉઠવા પામી છે। નિંદ્રાધીન અને સત્તાધીશોનો હાથો બનીને કામ કરતું સરકારી તંત્ર બિસ્માર રસ્તાઓના નિરાકરણ માટે કોઈ જ કાર્યવાહી નથી કરતું। આ સંજોગોમાં કડી તાલુકામાં આવેલા જાસલપુર ગામથી કડી શહેરને જોડતો મુખ્ય રોડ 2 વર્ષથી બિસ્માર હાલતમાં ફેરવાઈ ચૂક્યો છે। 15થી વધારે ગામોને કડી શહેરથી જોડતા આ મુખ્ય માર્ગ જાસલપુરથી કડી લગભગ 7.5 કિલોમીટર લાંબો આ રોડ બિસ્માર હાલતમાં જોવા મળે છે। તો જાસલપુરથી કડીને જોડતા આ બિસ્માર રોડ મુદ્દે જાસલપુર ગ્રામજનોએ લોકસભા ચૂંટણી સમયે જ વિરોધ નોંધાવ્યો છે। જાસલપુર ગ્રામજનોએ આખરે લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરતા બેનરો લગાવ્યા છે। રોડ નહીં તો વોટ નહીંના નારા સાથે ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા છે। रोड माटे अमे बहिष्कार करीए छे चूंटणीनो। अमे रोड नहीं तो वोट नहीं बराबर। आ बाबते रोड बाबते अमे छेल्ला 4 महीनाथी मुख्यमंत्रीश्रीने मळ्या छे, जेएम गोधी साहेबने मळ्या छे, प्रजापति साहेबने सचिवालयमां जईने मळ्या छे, पछी एनामां करशनभाई साहेबने मळ्या छे, छतां कोई पण आज सुधी कोई कार्यवाही करवामां आई नथी। अमे जईए छीए एटले के आ वस्तु लावो ए बधी टोटली वस्तु अमे त्यां पહોંચતી કરીએ छतां अमारो रोड पास करवामां आवतो नहीं। અને છેલ્લા 2 વર્ષથી અમે બહુ જ લોકો તાલુકા લેવલે જિલ્લા લેવલે અને મુખ્યમંત્રી સુધી અમે એની રજૂઆત કરી છે, પણ કોઈ વ્યક્તિએ રોડનું કોઈ નિરાકરણ લાવતા નથી। ઘણી વખતે એક્સિડન્ટ 2 વર્ષની અંદર 15થી 16 માણસ અકસ્માતથી મૃત્યુ પામેલા છે, પરંતુ વારંવાર રજૂઆત પોલીસ સ્ટેશન પણ કરવાથી કોઈ આનું નિરાકરણ આવ્યું નથી। અને હવે કદાચ જો આ રોડ નહીં બને તો અમે ચૂંટણીનો વિધાનસભાની, લોકસભાની, તાલુકા, ડેલિકેટ, જિલ્લાની કોઈ બી ચૂંટણી હશે તો ગામમાં કોઈને પ્રવેશવા દેશું નહીં।